ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિ કહેવાય મા દેવકીના ગર્ભની અંદર 8મા ગર્ભ સ્વરૂપે ભગવાન પધાર્યા. કંસને ખબર પડી ગઈ કે આ જે બાળક જન્મવાનો એ જ મારો કાળ છે. 7 કોટડીની અંદર ભગવાન દેવકી અને વસુદેવને પૂર્યા છે, પહેરીગીરોને લગાવ્યા છે કે સાવધાન થઈ પહેરો ભરજો, હવે મારો કાળ જન્મવાનો. ધીમે 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 કહેવાય છે સમય વીતવા લાગ્યો છે. દેવતાઓ ઋષિમુનિઓ આવ્યા છે, ગર્ભસ્થ ગોવિંદની સ્તુતિ કરી છે. દેવતાઓ અંતર ધ્યાન થયા. ધીમે ધીમે કહેવાય છે ઉનાળો પૂર્ણ થયો, ચોમાસાનો પ્રારંભ થયો, અષાઢ મહિનો પૂર્ણ થયો, શ્રાવણ મહિનો આવ્યો છે, પૂર્ણિમા વીતી છે, પ્રતિપદા, દ્વિતીયા, તૃતીયા. ધીમે 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 કહેવાય છે તિથિઓ વીતવા લાગી છે. ભગવાન શ્રી હરિ લીલા કરવા માટે, ગોપીઓ ગાયો ગોવાળાના રક્ષણ કરવા માટે, કંસાદી અસુરોનો ઉદ્ધાર કરવા માટે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી માની કુખમાંથી ભગવાન પ્રગટ થયા.